અમરેલી જિલ્લામાં મેઘરાજાએ મહેર વરસાવતા સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 થી 4 દિવસથી પડેલા ભારે વરસાદના પ્રથમ રાઉન્ડમાં જિલ્લાના 10 પૈકી 7 મુખ્ય ડેમો ઓવરફ્લો થઈ ગયા છે। અમરેલીની જીવાદોરી સમાન ધારીનો ખોડિયાર ડેમ, ધાતરવાડી 1 અને 2 તેમજ રાયડી ડેમમાં પાણીનો પ્રચંડ આવક જોવા મળી છે। હવે પીવાના તેમજ સિંચાઈના પાણીની મોટી કટોકટી ટળી ગઈ છે। જે જળાશયો થોડા દિવસો પહેલા સાવ સૂકા હતા તે આજે લાલગુમ જોવા મળી રહ્યા છે। તે પાણીથી છલોછલ જોવા મળી રહ્યા છે। ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોમાં સિઝનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જો કે ભારે વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં નુકસાનીની ફરિયાદો પણ સામે આવી છે। ઓવરફ્લો થયા છે। 3 ડેમમાં પાણીની આવક ઓછી હતી, એટલે 10 માંથી 7 ડેમ ઓલરેડી ઓવરફ્લો થઈ ચૂક્યા છે। હાલમાં 10 માંથી 7 ડેમ ઓવરફ્લો હતા, એમાંથી 5 ડેમમાં ઓવરફ્લો ચાલુ છે। અને જો આપણે ડિટેલમાં જો વાત કરીએ તો ખોડિયાર ડેમમાં અત્યારે હાલમાં 800 ક્યુસેક પાણીની આવક ચાલુ છે। ધાતરવડી 1 ડેમમાં 1064 ક્યુસેક ચાલુ છે। રાયડી ડેમમાં 64 ક્યુસેક ચાલુ છે અને સુરજવડી ડેમમાં 622 ક્યુસેક અને ધાતરવડી 2 માં 1408 क्यूसेक पानी की आवक चालू। जब ऊपर वाला देता है तो छप्पड़ फाड़ के देता है। 10 દિવસ પહેલા જે જળાશયો ખાલી ખમ હતા, તળિયા ઝાટક હતા, એ જળાશયો એક જ ઝટકે ઉપરવાળાએ ભરી દીધા છલોછલ। હું આપણે દ્રશ્યો દેખાડીશ કે અમરેલીનો સૌથી મોટો ડેમ ગણાતો ખોડિયાર ડેમ છે, તેના જળાશયો છે તે દરિયાની માફક જે છે ભરી દીધા છે। ત્યારે હું આ અમરેલી જિલ્લાના 10 ડેમોમાંથી 7 ડેમો છે તે છલોછલ ભરાયા છે। કહેવાય છે ને, કુદરતે આપેલું હોય તો એક ઝટકે આપી દે છે। ત્યારે આ જળાશયો છે તે સિંચાઈ અને પીવાના પાણીની જે 10 દિવસ પહેલા જે સમસ્યાઓ હતી તેનું નિરાકરણ લાવ્યું છે। હાલ ખેડૂતો અને લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જૈનિક સોઈત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।